હાલો છઠ્ઠો પ્રકાર જો છેલ્લે 5 નો 5 ઓક્ટેટિવ સેન્ટેન્સ જો ઓક્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય સીધી બીજા શુભેચ્છા દર્શક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં આવા વાક્ય છે ને તમને ઓછા જોવા જડતા હોય. શુભેચ્છા દર્શક વાક્ય એટલે પેલા તો કેવા વાક્યને શુભેચ્છા દર્શક કહેવાય? આમાં કોઈ વાક્ય આખું એક અલગથી નો એવું ન હોય, પણ આવા છે ને શબ્દો આપણે વાપરતા હોય. જેમ કે કોઈને અભિનંદન આપવું હોય તો કોંગ્રેચ્યુલેશન કહી, આભાર માનવો હોય તો થેન્ક યુ એમ કહી, બરોબર, ક્યાંક બેસ્ટ ઓફ લક કહી, કોઈને આવકાર હોય તો વેલકમ કહી. તો આવા બધા જે શબ્દ રહ્યા ને થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક ને હેવ એ નાઇસ ડે, આ બધા જે શબ્દો છે ને શુભેચ્છા દર્શક કહેવાય. એમાં ખાસ તમારા લેવલે જે વપરાતા હોય તેમાં ખાસ કોઈ ગુડ મોર્નિંગ છે કે કોંગ્રેચ્યુલેશન છે, થેન્ક યુ છે, આ 3-4 માંથી મોટા ભાગે ઉપયોગ થતો હોય. બાકી આવા શબ્દો બીજા એવા 10 જેવા શબ્દો હોય કે જેનાનો ઉપયોગ થતો હોય. બીજું આમાં એક સ્વતંત્ર વાક્ય ન હોય, એટલે આ બધા કરતાં થોડુંક તમને આનું બનાવવાનું પણ જુદું હશે. હવે આમાં સેડ ટુ નો શું મૂકવું ને એ એને વાક્ય ઉપર જાય. આમાં અલગ અલગ હોય એવું નથી, પણ મોટા ભાગે આ શબ્દનો એને સેડ ટુ નો એટલે કે રિપોર્ટિંગ વર્બ મૂકવું હોય ને તો તમારે જે શબ્દ આપ્યો હોય એનું જો ક્રિયાપદ થતું હોય ક્રિયાપદ, તો એનું ભૂતકાળનું રૂપ જ એને રિપોર્ટિંગ વર્બ બની જાય. જેમ કે કોઈને આપણે એમ કહી કે કોંગ્રેચ્યુલેશન એવો શબ્દ વાપરો હોય કોઈ માટે, તો કોંગ્રેચ્યુલેશન નું ક્રિયાપદ તમે બનાવો, કોંગ્રેચ્યુલેશન ના હોય તો એનું ક્રિયાપદ બનાવો શું થાય? કોંગ્રેચ્યુલેટેડ, ભૂતકાળ કરી દો તો કોંગ્રેચ્યુલેટેડ એ જેનું રિપોર્ટિંગ વર્ક થઈ ગયું કહેવાય. કે માનો કે આવું વાક્ય ક્યાંય લખ્યું હોય કે થેન્ક યુ ફોર યોર હેલ્પ, તેમાં થેન્ક યુ નું ક્રિયાપદ બનાવી નાખવાનું, થેન્ક નું થેન્ક ડ કરી નાખી ભૂતકાળ એટલે રિપોર્ટિંગ વર્ક બની ગયું, એટલે એ જ રિપોર્ટિંગ વર્ક થઈ જાય. એને બીજું ક્યારેક એવું હોય કે એમાં નો પણ હોય રિપોર્ટિંગ વર્ક, જેમ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગમાં ગુડ નું કાંઈ ક્રિયાપદ ન થાય, મોર્નિંગ નું કાંઈ ન હોય, બરોબર, એ ક્રિયાપદ નથી. તો એવા ક્રિયાપદ નથી તો વચ્ચે તમારે શબ્દ વિશ્ડ શબ્દ WISH આવા શબ્દો ઉમેરી શકાય. એક આશીર્વાદ જેવું હોય પ્લેસ વાળાને વાક્ય તો પ્લેસ્ડ શબ્દ ઉમેરી શકાય. ક્યારેક ઉપયોગ થાય, નહીં તો તમારે જે હોય એનું છે તે બનાવી નાખવાનું હોય. એટલે જાય થોડુંક લખી લે, બાકી આમાં કઈ બીજું નિયમો ખાસ નથી. વાક્ય જોઈ લેવાનું તો આ વાક્ય આવું થાય, થેન્ક યુ વાળું કેવી રીતના થાય જોઈ લ્યો, પૂરું થેન્ક યુ થઈ ગયું. છતાંય લખવાનું સેટ ટુ ના બદલી સેટ ટુ ને બદલે wisdom, blessed, પછી prayed, બધા ભૂતકાળના રૂપ જ છે. wished હે, blessed હે, prayed હે, બરોબર, આવા શબ્દ વાપરી શકાય. પણ એનું ધ્યાન રાખવાનું. પરંતુ જો શુભેચ્છા દર્શક શબ્દ નું ક્રિયાપદ બનતું હોય, તો તેનું ભૂતકાળનું રૂપ
રિપોર્ટિંગ વર્બ તરીકે વાપરો. જેમ કે કોંગ્રેચ્યુલેશન, એને તમારે કોંગ્રેચ્યુલેટેડ કરી નાખવાનું. એમાં થેન્ક યુ, એમાં તમારે થેન્ક કરી નાખવાનું. આ જેમાં થતા હોય એની વાત બરોબર, નો થતું કઈ હે આનું કે વેલકમ, એમાં વેલકમ ને કરી શકાય. ભૂતકાળનું વેલકમ માં કેમ નો થાય, વેલકમ નો થાય, ઈડી લાગે. વેલકમ એટલે જેના થતા હોય એનું કરવાનું બરોબર, નો થતા હોય તો આ 20 શબ્દની ઉમેરવાનું. હવે આના આપણે વાક્ય જોઈએ કેવા હોય, સિમ્પલ એકદમ વાક્ય હોય. આમાં કઈ કરતા ને એવું આય ને એવું ને એવું તમને કઈ જોવા નહીં મળે. લખાઈ જાય નથી તો આવું તમને ક્યાંક તો થેન્ક યુ ક્યાંક જોવા જશે વાક્યોમાં. એનો ઉપયોગ તો ઓછો થતો હોય બને ત્યાં સુધી. લખાઈ ગયું. જો કેવી રીતના હોય જોઈ. જ્યારે વાક્ય એના અમુક એને વાક્ય જ ફિક્સ કરી દે, થેન્ક યુ ઓર વાપ કરવાનું બસ, બીજું કાંઈ નહીં. કોંગ્રેચ્યુલેશન વાળું આવું લખવાનું એટલે ફિક્સ થઈ જશે. આ લખવાનું Ramu said to Samu, thank you for your help. મારો બહુ વાક્ય છે. Ramu said to Samu, thank you for your help. જો હવે આને મારે બરાબર તમારે બીજું કાંઈ એમ નક્કી કરી લેવાનું કે થેન્ક યુ આપ્યું છે તો આનું ક્રિયાપદ થાય છે ને, તો આને ક્યાં લઈ લેવાનું, રિપોર્ટિંગ વર્બ. તો કેવી રીતે એના રામ આ સાઈડ ના બદલે સીધું હું શું લખીશ, થેન્ક્ડ. રામુ થેન્ક્ડ સામુ. આ યુ એટલે કોણ હોય અહીંયા, સામુ. એટલે અહીંયા સુધી આવી ગયું. ભાઈ જોઈ લખી નાખવાનું ફોર યોર હેલ્પ વર્બ લખવાનું. For your નું his અને help. આવું પેલું હોય છે કે જેમાં પ્રશ્ન કરતા જવાબ નાનો. એટલે રામુ થેન્ક્ડ સામુ સીધું ફોર હિઝ હેલ્પ. બોલું આ યુ એટલે તો સાંભળનાર છે. પછી અહીંયા તમે આ નો લખ્યું હોય ને સામુ તો હિમ લખીએ. યુ ને હિમ થાય ને, યુ એટલે કર્મ કહેવાય. યુ એટલે ક્રિયાપદ પછી છે. પણ હિમ લખીએ તો આપણે પહેલી વખત એટલે નામ લખતા હોય, પેરેગ્રાફમાં તમે બનાવતા હો ત્યાં તમે હિમ એવું લખી શકો. એટલે આવી રીતે હવે જો આમ બને કે કોઈ પણ થેન્ક યુ વાળું આવે વાક્ય પાછળ ભલે જે આવું આવે ફોર યોર હેલ્પ લખ્યું એના બદલે બીજું કંઈક લખ્યું હોય પણ જવાબમાં કાંઈ ફેર ન પડે. આમાં જોડવાનું કાંઈ ન હોય. એમાં કેમ આપણે ધેટ ને ટુ ને મૂકતા, આમાં તો જીવ ક્રમમાં એનું જ જવાનું તમારે. અને એમાં કરતા માનો કોઈ વાક્ય ખાલી થેન્ક યુ એટલું જ હોય, પેરેગ્રાફમાં એવું તો બને ખાલી એટલું જ લખ્યું થેન્ક યુ, આ ફોર યોર હેલ્પ નથી લખ્યું પાછળ, તો ભલે ન લખ્યું હોય તો આપણે ખાલી એટલું જ લખવાનું રામુ થેન્ક સામુ, અથવા તો રામુ થેન્ક હિમ જે થતું હોય એમ. તો કઈ આખું વાક્ય કઈ લખવાનું એમાં થતું નથી.
એટલે આનો એક ઉપયોગ આવો થતો હોય. બીજું એક જેવો ખાસ આવે ને એવા પેલા તમને કહું. ચાલો બીજું સીમા સહિત રીમા congratulations for your grand success. Congratulations for your grand success. આવું તો ગમે તે હોય ને. Congratulations for the first rank. Congratulations for marriage જે હોય. For your grand success. તો જો કે તમારે જોવાનું કોંગ્રેચ્યુલેશન નું થાય છે કે નહીં જોવાનું પેલા ક્રિયાપદ. તો કોંગ્રેચ્યુલેશન નું ક્રિયાપદ કોંગ્રેચ્યુલેટેડ હોય ભૂતકાળ કરે. તો બસ એને રિપોર્ટિંગ વર્ક બનાવી નાખવાનું. બાકી વાક્ય જેમ છે એમ આ ઝંઝટ વગરનું વાક્ય છે. તો જો સીમા congratulated ઈડી લગાડ દો. રીમા હવે અહીંથી જો ચાલુ ફોર થી ફોર યોર નું કરશો હર. ફોર હર ગ્રાન્ડ સક્સેસ. એટલે કોંગ્રેચ્યુલેશન આવે તો આમ જ કરવાની નક્કી. હજી એક ક્યારેક જોવા જડે એવું તમને બીજું વાક્ય પછી તમને એના સિવાય નથી બહુ જોવા નહીં જોઈએ પણ લખશું આપણે ખાલી. ચાલો ત્યાર પછી લખો. Maitri said to Montu, Maitri said to Montu, good morning. ખાલી મનો કાટ આવું ખાલી વાત ગુડ મોર્નિંગ. હાલો આપણે આવું ભાઈ હવે તો જીએમ લખ. શું ફૂલ ફોર્મ કરું ખબર ન પડે. ગુડ મોર્નિંગ કરું ઘણા ફૂલ ફોર્મ થાય ને. ગુડ મોર્નિંગ થાય, કોથા મારે સેન થાય. સવારમાં ઉઠાવો કે પેલા કોથા મારે હું પૂછે ની ખબર ન પડે. બોલો વળી ટૂંકમાં થેન્ક યુ કીએ પાછું ગુડ મોર્નિંગ કે લે બધી ટૂંકા થતા જાય. જો મૈત્રી said to Montu good morning. તો જો મૈત્રી said to એનું શું કરવું નહીં જોવાય. ગુડ મોર્નિંગ નું થાય નહીં બરોબર ને. એનું કઈ ક્રિયાપદ નથી. તો આપણે શું કરીએ આ વિશ દે શબ્દ ભાઈ લખવાનું વિશ. મૈત્રી વિશ ધ Montu ગુડ મોર્નિંગ. અને આટલું જ ખાલી શબ્દ તમારે વચ્ચે લખવું હોય ને આને હાલે તો આમે હાલે. મૈત્રી વિશ ધ ગુડ મોર્નિંગ ટુ Montu તો ટુ કરીને લખવું પડે. ગુડ મોર્નિંગ અંદર લખવું કે મૈત્રી વિશ ધ ગુડ મોર્નિંગ ટુ Montu એમય થઈ શકે. લો વિશ શબ્દ ઉમેરવા આવું હોય તો. ચાલો ત્યાર પછી ખાસ
કરીને આ ત્રણ જ વાક્ય રહ્યા ને આનો ઉપયોગ થાય ત્યાં હજી છતાંય થોડા કેવા લખી શબ્દો વાળા બાકી આ 5-6 વાક્ય જોઈ લેવાના ને પરીક્ષામાં ઉપયોગ કરવો હોય ત્યારે લખેલા ચાલો ધારા સેતુ ધરવી ધારા સેતુ ધરવી બેસ્ટ ઓફ લક for your exam. Best of luck. હા તો ગમે તે હોય શકે આપણે બેસ્ટ ઓફ લક તો હું ગમે ત્યાં કહેતા હું એ શેમાં કે એમાં કેવું પડે છે સાચું આમાં એવું આમ તો બેસ્ટ ઓફ લક કેવું કે જ્યાં જોખમ વાળું એ બધે કી પરીક્ષામાં આપણે પરીક્ષા દેવા જતા હોય તો એમાં એમ જ કહેવાય ને ચાલ ધારાશય ટુ ધરવી બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ આમાં જો ક્રિયાપદ બનશે નહીં તો શું મૂકી દેવાનું ચાલો બનાવી નાખો ધારા 20 ધરવી ધારા 20 ધરવી બેસ્ટ ઓફ લક for her exam ત્યાર પછી the king said to the saint SAIT son saint welcome कोई ना आओ है राजा एक संत से आओ આવજો કઈ જુદું ન આવું આવજો કઈ જવા આવજો હું પૂછ આવશો યાર આવજો એટલે તમે વેલકમ કહેતા હોય ને તો વેલકમ નું ભૂતકાળનો રૂપ જો થાય તો એને વચ્ચે લઈ લેવા પણ પછી એમાં બે વાર કહેવાની જરૂર નથી આપણે એમ કહેતા આવજો આવો એમ કોકને કઈ ત્યારે તો ખાલી એક વખત ત્યાં તેનું ગુજરાતી આપણે શું કરી ખાલી આવકાર્ય એમ જ લે તો જો the king welcome એ લગાડજો king welcome the saint to his home હોમ ની જગ્યાએ પેલેસ લખો તો હાલે મહેલ
છતાંય ઘર ઈ ઘર, મકાન ઈ મકાન, પેલેસ, ફોર્ટ, હાઉસ, એ બધા બિલ્ડિંગ કહેવાય. એ બધી બિલ્ડિંગમાં હોમ રહ્યું ની ઘર, જે કુટુંબ જેને આપણે કહીએ એમાં. એટલે જ આપણે ઘરવાળો ને ઘરવાળી કહી, મકાનવાળો ને મકાનવાળી નથી. જો બે સમાનાર્થી હોય તો કહેવાય ને. પણ છતાં એવું કહી મકાનવાળો ને કોઈ કોને કહી તો અમારા મકાનવાળા એમ કહે શું સમજી આપણે ભાડે રહેતા હોય ને તો એ તો મકાનવાળા કહે, નહીં તો ઘરવાળા કહે. લાભીમાં ડિફરન્સ હોમ અને હાઉસમાં ફેર. ઘણી વખત આપણે એટલે અંગ્રેજીમાં અમુક શબ્દ એવા હોય આપણે હાઉસવાઇફ શબ્દ વાપરી નાખીએ. ફરી ઘરવાળો ઘરવાળી એમ શબ્દ હોમ શબ્દ અર્થ જુદો થાય. હાલો જ આગળ, કેમ કે એ ખાલી બિલ્ડિંગ નથી, હોમ ની બિલ્ડિંગ થી ન થાય ખાલી. હાલો ત્યાર પછી આગળ નંબર 6. એટલે જે આપણે જોઈ એ બધા તો આમાં શબ્દ મોટા ભાગે આવી ગયા જેવા જોઈ એ બધા, પણ અમુક કેવા બીજા થોડાક અલગ રીતે થાય એવા થોડાક ને જો ચોકમાં પણ એક પેજ આવું ક્યાંય લખ્યું હોય એવે નાઈસ ડે, અમુક માં ફિક્સેલ થાય કે આનું આમ જ થાય. એવે નાઈસ ડે હોય તો કેમ લખવું કે ફિક્સ. તો જો આનો જવાબ કેમ થાય આ દિયો જો પિંક ફેવરિટ કલર જા રવિ. હવે આમાં વિસ્ડ ઓમાં કઈ ક્રિયાપદનું એટલે વિસ્ડ શબ્દ વપરાય. રવિ વિસ્ડ રાજ that આખું વાક્ય બનાવવું પડશે. કેવી રીતે that? હવે અહીંયા શબ્દ તમારે કરતા અને માઇટ શબ્દ હોય, યુ મે શબ્દ હોય ને વિચારવાનું, યુ મે હે પાછળ તમારે નાખવું પડશે he might, MIGHT. આટલો શબ્દ રહ્યો ને એ ઉમેરવાનો. સાંભળનાર છોકરી હોય તો she might શબ્દ he might હવે લખી નાખવાનું. જો he might have a nice day. એટલે આખું વાક્ય થઈ ગયું, વિધાન વાક્ય હોય ને એવું. અને એટલે આપણે ધ્યાનથી એને જોડી, એટલે આમાં ફિક્સ હોય કે ભાઈ આવું આવે તો આમ જ કરવાનું, બરોબર. he might ઉમેરી લખી નાખવાનું. હા આવશે નહીં આવું બધું, પાછું વાત થાય આટલું બધું નો આગળ ડીપમાં પૂછે તમને. હજી એક વાક્ય જેવું કરાવો તમને. આ લખાઈ ગયું. આ એક વાક્ય સમજાઈ ગયું. Number 7, a saint said to the man, may God bless you.
તો આશીર્વાદ આપ્યા કે બરોબર ને સંતે માણસને કીધું ગોડ બ્લેસ તો મેં ગોડ બ્લેસ તો જો આવું હોય ને ત્યારે શબ્દ વચ્ચે શું વપરાય બ્લેસ્ડ શબ્દ વપરાય પ્રેઇડ વપરાય બ્લેસ્ડ એ પ્રાર્થના કહેવાય આશીર્વાદ તો આશીર્વાદ બ્લેસ્ડ સેન્ટ બ્લેસ્ડ મીન કદાચ તમે વિશેષ શબ્દ મૂકી દેજો તો એ વાક્ય હાલે છે પણ લખાય એમ સેન્ટ બ્લેસ્ડ મેન પણ ધેટ થી જોડી દેવાનું આખો કરતા જ ગણવાનો મે ને ગોડ એમાં ગોડ પછી મે પહેલા આપણે સૌરું કરી નાખવાનું પહેલા ગોડ ગોડ એટલે જી કેપિટલ લખી બાકી તો સ્મોલ એ હાલે ગોડ મેન માઇન્ડ સાદું વાક્ય બનાવી નાખ God might bless him. You know him. બરોબર આવી રીતનું કંઈક આવે તો હવે પૂરું એક લખી નાખ્યા Kiran said to her brother goodbye કિરણ અહીં એક આવો શબ્દ ઉમેરીએ ગાય ડી એ ડી બેટ શબ્દનો ઓલે પાઠવું થાય તો વિદાય પાઠવે ને એના માટે બેટ શબ્દ વાપરીએ કે નહીં પણ આ ખરાબ વાળું ને આવો સ્પેલિંગ થાય બીટ નું ભૂતકાળ થાય ને બેડ એવું બેડ હર બ્રધર નહીતર વિસ્તર તો હેસ ગુડ બાય ફેરવેલ માટે આ શબ્દ બેડ શબ્દ છે ને ખાસ વિદાય માટે ફેરવેલ માટે વપરાતો છે એટલે આવા બધા વાક્ય પણ આમાં મુખ્ય વાક્ય મેં તમને કીધું એમ કેટલા વપરાય છે 3 પેલા જે 3 વાક્ય રહ્યા ને એનો ક્યાંક તમને ક્યારેક ઉલ્લેખ આવશે તો કામ લાગશે બાકી આમાં બહુ બીજાને કે આગળ બહુ એટલું બધું જરૂર નથી ડીપમાં કાંઈ પણ આને કહેવાય શુભેચ્છા દર્શક વાક્ય થઈ ગઈ હવે આપણે શું કરવાનું જો પ્રકાર જે શીખવાના હતા એ 6 આપણી પાસે આવી ગયા વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય ત્યાર પછી આપણે છેલ્લે લેટ ને લેટ્સ વાળા અલગ જોયા હતા અને આ છે તે શુભેચ્છા દર્શક હવે આ બધા એને મિક્સમાં અને પેરેગ્રાફ આપણે સિંગલ વાક્ય શીખ્યા હવે આને આપણે શું કરવા પડશે પેરેગ્રાફમાં બધા ભેગા હોય અલગ અલગ શીખવાનું કારણ એ હતું કે પેલા ખાલી શીખવાનો આ પ્રકાર હવે એને પેરેગ્રાફમાં જોવાનું અને પરીક્ષામાં કેવો પેરેગ્રાફ આવશે આ વર્ષ પૂરતું તમારે છે તે પેલો ખાલી જગ્યા થાય પણ બે રીતે આપણે શીખશું પેલા આખો પેરેગ્રાફ શીખી પછી પરીક્ષામાં કેવો આવે ને એ થોડા ઉદાહરણ લઈ સમજશું સારું હાલો ગુડ બાય